ચાલ્યો છે. આજે આપણે જ વિચાર કરો, આટલી આપણી ઉંમરમાં આપણે નાના હતા ત્યારે આપણો સમય કેટલો સારો હતો. હા, મને નથી યાદ કે મેં ક્યારે ઇન્જેક્શન લીધું હોય કે અમે બીમાર પડ્યા હોય. હા, અમે નથી યાદ કે અમે કોઈ આવી બીજી ત્રીજી રમતો રમ્યા હોય. ધૂળમાં રમતા ને તો ઇન્ફેક્શન નહોતું થતું, ક્યારેય નહીં. માટીમાં રમતા આરામથી આપણે બધા, હે ને? ઝાડ પર ચડી જતા, દોડા દોડી, પકડા પકડી. ક્યાંય કોઈ સાંભળ્યા હતા આવા રોગ? હા, કે કોરોના આવ્યો? આવી ખાંસી શરદી તો કદાચ વર્ષે એકવાર નહોતી થતી. અને વરસાદમાં તો સિઝન આવે એટલે નાહતા, સ્કૂલેથી આવતા સ્પેશિયલ રાહ જોતા કે વરસાદ પડે તો નાતા નાતા ઘરે જઈએ. આપણે આ મજા લીધી છે આપણે બધાએ. હા, રમતોની મજા છે, જમવાની મજા છે. કેવું જમવાનું મળતું હતું સુંદર. જમવામાં શાક દાળને સુગંધ આવતી હતી. અત્યારે આ બધું જ રાસાયણિક વસ્તુ આપણા માટે, બાળકો માટે. હા, એટલે આપણે ધન્ય છીએ, આપણી પેઢી બહુ ધન્ય છે. એટલે જેટલા પણ આપણે અહીંયા બેઠા છીએ ને 50ના કે 40થી ઉપરના, એ બધાએ તો ક્યાંક આપણાને ફરિયાદ કરવાનું મન થાય ને ત્યારે વિચારવાનું કે ભગવાને તો આપણાને બહુ સારી જગ્યાએ સારા સમયને સાચા સમયે જન્મ આપ્યો. હવે પછી તમે વિચારો, હવે પછી જીવવું હોય તો જીવી શકાય. એવી વાતો સાંભળવા મળે છે ને. એમાંય આ બધી માધ્યમ મીડિયા, જે યુટ્યુબ અને ફેસબુકનું માધ્યમ છે, એના દ્વારા તો એટલી વિચિત્ર વાતો સાંભળવામાં અને જોવા માટે વિડીયો આવે છે કે એ જોઈ લઈએ ને તો પાગલ થઈ જઈએ, વધારે જોઈએ તો.